ઐતિહાસિક નગરી પાટણમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય શોભાયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભેર નીકળી હતી। આ પ્રસંગે પાટણની વર્ષો જૂની હિન્દુ મુસ્લિમની તહેજીમ, એકતા અને અખંડિતતાની સંસ્કૃતિ ફરી એકવાર ઉજાગર થઈ હતી। મૂળ પાટણના વતની અને હાલ 7 સમંદર પાર દુબઈ તથા સાઉદી અરેબિયામાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા દિબાજ ગ્રુપના ચેરમેન અને મુસ્લિમ સમાજના અગ્રણી ઉમરખાન રાવમા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 સમંદર પારથી ખાસ પાટણ પધારીને રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફિટનેસ કોર્નર જીમ અને મુસ્લિમ સમાજ તરફથી બગવાડા દરવાજા કાલુ શહીદ પીરની દરગાહ પાસે રથયાત્રાના રૂટ પર ભક્તો માટે 10,000 લીટર ઠંડી પાણીની બોટલો અને 200 ઠંડા મિનરલ પાણીના જગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ગુજરાત અને દેશમાં તેમજ પાટણમાં હિન્દુ મુસ્લિમ સમાજનો ભાઈચારો હંમેશા કાયમ રહે તે માટે ઉમરખાન રાવમાં વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે। પાટણમાં તમામ સમાજના લોકો એક સાથે દરેક તહેવાર ઉજવે છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે હળીમળીને દેશની એકતા અને અખંડતામાં ભાઈચારા મજબૂત થાય તેવી ઉમરખાન રાવમા દ્વારા અપેક્ષા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉમરખાન રાવમાએ રથયાત્રાના મુખ્ય આયોજક પિયુષભાઈ આચાર્ય અને તેમની સમગ્ર ટીમને સફળ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા બદલ પાટણ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને કલેક્ટર તેમજ નગરપાલિકાની પ્રશંસનીય કામગીરીને બિરદાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતમાં તેમણે સમગ્ર દેશવાસીઓને હિન્દુ મુસ્લિમ એકતાના સંદેશ સાથે રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી। આજે પાટણના અંદર ભગવાન જગન્નાથ ભગવાનની 144મી શોભાયાત્રામાં હું ઉમરખાન રાવમા મુસ્લિમ સમાજ તરફથી અમે લોકોએ પાણીની જે વ્યવસ્થા કરી છે એ ખરેખર પાટણના અંદર અને ગુજરાત અને ભારતના અંદર એક હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની એકતા અને અખંડતા માટે અમે વર્ષોથી આ કામો કરતા હોઈએ છીએ। અને ખાસ કરીને પાટણના અંદર પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, નગરપાલિકા અને બધા જ વહીવટી તંત્રો સાથે મળીને આ કામના અંદર પૂરેપૂરો મદદગાર બની અને જગન્નાથ ભગવાનની જે યાત્રા, શોભાયાત્રા નીકળે છે એમાં એ લોકો ખરેખર બહુ જ મહેનત કરે છે। અને ખાસ કરીને પાટણના અંદર જે પૂરા સમાજના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે। કે હું બધા સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે આવાવાળા ટાઈમમાં કોઈ બી સમાજ અને કોઈ બી તહેવાર હોય એકબીજાને સાથે મળીને કરે। અને ખાસ કરીને આ જે જગન્નાથ ભગવાનનું જે શોભાયાત્રાનું ખાસ વહીવટ જે પિયુષભાઈ આચાર્ય સાહેબ અને એમના જે સાથી જે કંઈ હોય એ લોકોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને પાટણની પોલીસ, નગરપાલિકા, કલેક્ટર સાહેબ, અમારા ખાસ કરીને પ્રેસના મિત્રો અને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવાવાળા ટાઈમમાં ગમે તે તહેવાર હોય, ગમે તે સમાજના હોય, એક સાથે મળીને અમે કામ કરીએ એવી આશા અને અપેક્ષા રાખું છું। આપ સૌને મારા તરફથી બધા સમાજના લોકોને, હિન્દુ ભાઈઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન।